નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે। હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી 15 દિવસમાં 4 લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે। આ સિસ્ટમ્સમાંથી બે ખૂબ જ મજબૂત હશે, જે વેલમાર્ક લો પ્રેશરથી ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 ઓગસ્ટે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે 21 ઓગસ્ટના રોજ અમરેલી, જામનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।